ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે ગયા લેક્ચરમાં યુનિટ 7 પૂર્ણ કર્યું, બરાબર। હવે અહીંયા યુનિટ 8 આપણે શું કરીશું, સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર। શું નામ છે એનું? એન્ડ। શું છે? એન્ડ, AND, એન્ડ। તો અહીંયા જુઓ શું આપેલું છે, અંગ્રેજી ભાષામાં કોઈ એક વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે। એ તમે શીખી ગયા છો, કેમ કે એ કેન, એ કેટ, એન એપલ, બરાબર। તો જુઓ, અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે। એ તમે શીખી ગયા છો। આપણે આગળ આર્ટિકલ જોઈ ગયા કે નહીં? આર્ટિકલ એ ક્યાં મૂકો અને આર્ટિકલ એન ક્યાં મૂકો, બરાબર। તો આપણે આગળ જોઈ ગયા કે જુઓ, આર્ટિકલ એ અને આર્ટિકલ એન સ્વર હોય, બરાબર। સ્વર હોય તે આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવે છે? આર્ટિકલ એન। કયો આર્ટિકલ? આર્ટિકલ એન। અને વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે। કયો વપરાય છે? આર્ટિકલ એ। અને અહીંયા શું આપણે કર્યું છે કે અહીંયા જુઓ, શું કહે છે કે એ કે એન આર્ટિકલ આવે છે, એ તમે શીખી ગયા છો। જેમ કે એ કેટ, એન એપલ, અ કેટ, એન એપલ, બરાબર। તો અહીંયા જુઓ શું આપ્યું છે, ગુજરાતીમાં બે શબ્દોને જોડવા, માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એન્ડ, AND, એન્ડ મુકાય છે। શું મુકાય છે? એન્ડ, બરાબર। ગુજરાતીમાં આપણે જેવી રીતે બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે શું કરીએ છીએ, આપણે અને મૂકીએ છીએ ને, બરાબર। એવી રીતે આપણે કહીએ છીએ બોલ, આપણે જ્યારે ક્રિકેટ રમવા માટે જઈએ છીએ તો આપણે કોઈને કહીએ છીએ કે બોલ અને બેટ બંને લઈને આવજે, બરાબર। તો આપણે પણ અહીંયા શું મુકાય છે? એન। એપલ એન્ડ મેંગો, આપણે કહીએ ને, બરાબર। એવી રીતે અહીંયા શું વપરાય છે? એન્ડ। શું વપરાય છે? એન્ડ। ગુજરાતીમાં જેવી રીતે અને વાપરીએ છીએ એવી રીતે અહીંયા અંગ્રેજીમાં આપણે એન્ડ વાપરવાનો છે। તો અહીંયા નીચે આપણે શબ્દ આપેલા છે, જુઓ શબ્દ આપેલા છે અને ચિત્ર પણ આપેલું છે, બરાબર। વાક્ય અહીંયા એન્ડ વાળું વાક્ય આપેલું છે અને ચિત્ર પણ આપેલા છે। તો આપણે શું કરીશું, ચિત્ર જોઈશું અને વાક્ય વાંચીશું। તો અહીંયા જુઓ, પહેલું ચિત્ર શેનું આપેલું છે? તો ચિત્ર આપેલું છે
શેનું શેનું છે? કૂકડાનું અને બતક. કૂકડાનું અને બતક. તો કૂકડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોક. COCK. કોક. કોક એટલે કૂકડો. બરાબર. શું વંચાય છે? કેવી રીતે બોલાય એને? કોક. COCK. કોક એટલે કૂકડો. અને અહીંયા બતક આપેલી છે, તો એનું સ્પેલિંગ શું છે? DUCK. DUCK. ડક. ડક એટલે બતક. ડક એટલે બતક. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા એનું વાક્ય આપેલું છે, a cock and a duck. A cock and a duck આપેલું છે. a cock and a duck એટલે એવું કહે છે કે આ કોક એટલે કે કૂકડો અને બતક. કૂકડો અને બતક. બરાબર. હવે નીચે જુઓ, નીચે શું આપેલું છે? તો અ પેન. અ પેન આપેલું છે કે અ એપલ આપેલું છે? શાનું ચિત્ર છે? એપલનું છે. તો હા, શાનું છે? એપલ. એપલ એટલે સફરજન. એપલ એટલે શું થાય છે? સફરજન. બરાબર. તો અહીંયા જુઓ, સફરજન અને શું છે? કુહાડી. સફરજન અને કુહાડી. તો અહીંયા નીચે વાક્ય કેવું આપેલું છે? જુઓ, an apple and an axe. An apple and an axe. એક્સ એટલે કુહાડી. એપલ એટલે સફરજન. કેમ અહીંયા એન વાપરવામાં આવે છે? આર્ટિકલ એન. આર્ટિકલ એન કેમ વાપરવામાં આવ્યો છે? તો અહીંયા જે ચિત્ર અને સ્પેલિંગ આપેલો છે એ કયા અક્ષરથી શરૂ થતો છે? એ થી. કયા અક્ષરથી? એ થી. તો એ શું છે? સ્વર છે. શું છે? સ્વર. સ્વર છે કે વ્યંજન? શું છે? એ સ્વર છે. બરાબર. તો તેને કયું આર્ટિકલ મૂકવામાં આવે છે? આર્ટિકલ એન. કયું આર્ટિકલ વપરાય છે? આર્ટિકલ એન. જે આ વ્યંજન હોય, જે અક્ષરથી શરૂ થતું ચિત્ર હોય અને સ્પેલિંગ હોય એની આગળ વ્યંજન, મૂળાક્ષર વ્યંજનથી શરૂ થતું હોય તો તે આગળ આર્ટિકલ એ લાગે, અને સ્વર હોય તે આગળ આર્ટિકલ એન વાપરવામાં આવે છે. આર્ટિકલ એન મૂકવામાં આવે છે. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે હોડીનું ચિત્ર અને શેનું છે? જહાજ. બરાબર. તો અહીંયા હોડી અને જહાજ. હોડી અને જહાજ. તો એ બંને આપેલા છે. બરાબર. આપણે જોડી દીધા. બરાબર. જે છૂટા છૂટા અહીંયા ચિત્ર આપેલા છે એ ચિત્રને આપણે શું કર્યા? જોડી દીધા કે હોડી અને જહાજ. હોડી અને જહાજ. તો અહીંયા શું વપરાશે? એન્ડ. જે આને વાપરીએ છીએ ત્યાં આગળ કયો અંગ્રેજી મૂળાક્ષર મુકાય આપણાથી? એન્ડ. તો અ બોટ એન્ડ અ શિપ. અ બોટ એન્ડ અ શિપ. અ બોટ. બોટ એટલે હોડી. બોટ એટલે હોડી. BOAT. બોટ. બોટ એટલે હોડી.
એન્ડ એટલે કે અને. અ શિપ. શિપ એટલે જહાજ. શિપ એટલે જહાજ. અ બોટ એન્ડ અ શિપ. બરાબર. તો અહીંયા કેમ આર્ટિકલ એ મૂકવામાં આવે છે? કેમ કે આ જે આગળના જે આપેલા છે અક્ષર BOAT, અહીંયા બી આપેલો છે અને અહીંયા એસ આપેલો છે. બરાબર. તો એ બંને અક્ષર કેવા છે? કેવા છે? વ્યંજન. કેવા આપેલા છે? વ્યંજન. બરાબર. એટલા માટે ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. કયો આર્ટિકલ? આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે. તો નીચેનું ચિત્ર આપણે જોઈએ. શેનું ચિત્ર આપેલું છે? અહીંયા જો બંદૂક આપેલું છે. બંદૂક અને તીર. બરાબર. બંદૂક અને તીર. અહીંયા બંદૂકનું ચિત્ર આપેલું છે અને તીરનું ચિત્ર આપેલું છે. જોવા મળે છે. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે અ ગન. અ ગન. એન એરો. અ ગન એન્ડ એન એરો. જુઓ, આ જે ગન આપેલું છે GUN. ગન એટલે બંદૂક. એરો એટલે તીર. બરાબર. તો અહીંયા જુઓ, અ ગન GUN. ગન. ગનની આગળ શું લખાયું છે? લગાવ્યું છે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. કયો આર્ટિકલ મૂકવામાં આવે છે? આર્ટિકલ એ. એન એરો. શું આપે છે? એન એરો. બરાબર. તો અહીંયા એન કેમ વાપરવામાં આવે છે અને અહીંયા આર્ટિકલ એ કેમ મૂકવામાં આવે છે? અહીંયા આર્ટિકલ એન મૂક્યો છે તો બંને જગ્યાએ કેમ અલગ અલગ મૂકવામાં આવે છે? તો જુઓ, અહીંયા આર્ટિકલ એ અને અહીંયા આર્ટિકલ એન. કેમ? કેમ કે અહીંયા GUN, અહીં તો પહેલો અક્ષર કયો છે? જી. અને અહીંયા આ એરોના સ્પેલિંગમાં પહેલો અક્ષર એ આપેલો છે. તો અહીંયા જી આપેલો છે એ કેવો છે? સ્વર છે કે વ્યંજન? કેવો આપેલો છે? GUN. તો જી. જી એ સ્વર છે કે વ્યંજન? તો વ્યંજન છે. કેવું છે? વ્યંજન. વ્યંજન છે એટલા માટે એની આગળ શું લગાવવામાં આવ્યું છે? આર્ટિકલ એ. મૂળાક્ષર જી આપેલો છે એ મૂળાક્ષર જી શું છે? વ્યંજન છે. એટલા માટે એની આગળ મૂકવામાં આવે છે આર્ટિકલ એ. બરાબર. અને અહીંયા જુઓ, એરો. તો અહીંયા એ વપરાય છે. બરાબર. પહેલો અક્ષર કયો છે? મૂળાક્ષર એ. તો એ શું? એ સ્વર છે કે વ્યંજન? તો એરો એટલે એ છે એ સ્વર છે. AIOUR. AEIOU. એ શું છે? સ્વર. શું છે? સ્વર. તો અહીંયા એ છે એટલે એની આગળ શું મૂકવામાં આવે છે? આર્ટિકલ એન. બરાબર. અ ગન એન એરો. તો અહીંયા જો જે સ્વર આપેલા છે કયા કયા? AEIOU. કેટલા સ્વર છે? 5. 5 સ્વર છે. બરાબર. એ સ્વર જે આગળ સ્વર મૂળાક્ષર જે કયા એ, એની આગળ આર્ટિકલ શું મૂકવામાં આવે છે? આર્ટિકલ એન મૂકવામાં આવે છે. અને વ્યંજન હોય તે આર્ટિકલ એ વાપરવામાં આવે છે. એવી રીતે જ અહીંયા ચિત્ર દર્શાવેલા છે અને અહીંયા વાક્ય આપણે જોયા.
બરાબર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.